નમસ્કાર, સીધો સંવાદ સાથે હું છું લખમા। CAA એટલે કે સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ એટલે કે નાગરિક સુધારો અધિનિયમ આ કાયદો 2019માં પસાર થયો હતો। વાસ્તવમાં આ કાયદા હેઠળ 31 ડિસેમ્બર 2014 સુધી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ભારત આવેલા પ્રતાડિત બિન મુસ્લિમો એટલે કે હિન્દુ, શીખ, જૈન, પારસી, ખ્રિસ્તીને ભારતીય નાગરિકતા આપવામાં આવશે। ત્યારે CAAને સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો અને કાયદો પસાર થયો અને રાષ્ટ્રપતિની મંજૂરી આપ્યા બાદ દેશના અનેક ભાગોમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો। ત્યારે ફરી એકવાર 27 ડિસેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે CAAના અમલને કોઈ રોકી નહીં શકે અને એ પક્ષની પ્રતિબદ્ધતા છે। ત્યારે 4 વર્ષે ફરી એકવાર આ કાયદો ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે ચૂંટણી પહેલા CAA પર કરીશું સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી લિપિબેન ખંધાર જોડાઈ ચૂક્યા છે, નઝીમ સર એડવોકેટ જોડાઈ ચૂક્યા છે અને તેની સાથે જ વિશ્લેષક જોડાયા છે ઇમ્તિયાઝભાઈ પઠાણ। લિપિબેન, આપ જણાવો કે કોલકાતામાં પાર્ટીની બેઠક સંબોધતી વખતે કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે મમતા બેનર્જી દ્વારા આગેવાની હેઠળ TMCની જે બેઠક મળી હતી તેમાં CAA કાયદાનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો, પરંતુ આ કાયદો એવું કહી રહ્યું છે કે જે 3 દેશો છે તેમના જે નાગરિકો છે તેમને નાગરિકતા આપવાનું વચન આપી રહ્યો છે આ કાયદો, બરોબર? તો આનો આટલો બધો વિરોધ કેમ કરવામાં આવી રહ્યો છે TMC દ્વારા, એ સમજાવો મેમ। CAA એટલે કે સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ, નાગરિકતાનું સંશોધનનો કાયદો, જે આ દેશનો કાયદો છે અને જે આ દેશનો કાયદો છે એના પ્રમાણે, એના નિયમ પ્રમાણે એ લાગુ થવા જવાનો છે। હવે આ જે કાયદો છે એમાં જે આપણા પડોશી જે 3 દેશ છે, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ, આ 3 દેશોમાં રહેતા અલ્પસંખ્યક એટલે કે જે માઇનોરિટીમાં આવે એવા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈ, આ 6 સમુદાયના લોકો કે જે ત્યાં માઇનોરિટીમાં છે અને જેમને ધાર્મિક ઉત્પીડિતા, કોઈ પ્રકારનું એમને ઉત્પીડન થાય છે ત્યાં, અને એમના માન સન્માન અને એમના ધર્મ પરિવર્તનના એમના પર ગંભીર રીતે એમને પીડિત કરી અને એમને ત્યાંથી ભગાડી દેવામાં આવ્યા છે। તો આવા લોકો જે 31 ડિસેમ્બર 2014 પહેલાં આપણા દેશમાં આપણી શરણાર્થી આવ્યા હોય, તો આ લોકોને દેશમાં નાગરિકતા આપવાનો આ કાયદો છે। હું ફરી એકવાર કહીશ, જે વિપક્ષે અને TMCએ જે ભ્રમ ફેલાયો છે કોંગ્રેસે આ દેશમાં લોકોને કે CAA એ કાયદો એ નાગરિકતા છીનવી લેવા માટેનો નથી, પરંતુ નાગરિકતા આપવા માટેનો કાયદો છે। એટલે આ કોઈ પણ પ્રકારનો વિપક્ષ કે TMC જે ભ્રમ ફેલાવે છે, જે દેશમાં એક અરાજકતા ઊભી કરવાનો કે જે જુદા જુદા સંપ્રદાયોમાં કંઈક તકલીફ આવે કે એકબીજાની વિરુદ્ધ થઈ જાય એવો જે પ્રયત્ન કરે છે વિપક્ષ મળીને અને TMC, એ પ્રયત્ન અને એ ભ્રમમાં જનતાને બસ હું આ જ કહેવા માંગીશ કે આ જે કાયદો છે નાગરિકતા આપવા માટે છે ને ભારતના કોઈ પણ સમુદાયના નાગરિકને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ કાયદો એ નાગરિકતા આપવા માટે છે, કોઈ પણ પ્રકારની નાગરિકતા છીનવી લેવા માટે નથી। જી બેન, બિલકુલ, પરંતુ આ વચ્ચે એક એ બી સવાલ ઊભો થઈ રહ્યો છે કે 26 જાન્યુઆરી પહેલાં નિર્ણય કરવામાં આવશે તેવી હવાઓ ફેલાઈ રહી છે, તો આમાં કેટલું સત્યતા છે એ જણાવો બેન। જે CAA સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ છે આ દેશનો કાયદો છે અને એને લાગુ કરવા માટે જે જુદા જુદા નિયમોનો ઘડતર કરવાનું હોય કે એ કાયદો કયા નિયમ હેઠળ લાગુ પડશે, એ નિયમોનું ઘડતર જેવું થઈ જશે એવો આ કાયદો લાગુ પડશે અને ચોક્કસ પ્રકારે આ કાયદો લાગુ પાડવા માટે કોઈ રોકી નહીં શકે। ભારતીય જનતા પાર્ટીનું આ એક કમિટમેન્ટ છે અને જે કમિટમેન્ટ કરે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા નિભાવે છે, અને એટલા માટે જ જે આપણા માનનીય ગૃહમંત્રી અમિત શાહજીએ જે આ જાહેર સભામાં જે વાત કરી હતી કે આ કાયદાને લાગુ પડવામાં કોઈ નહીં રોકી શકે, કારણ કે આ દેશનો આ કાયદો છે, એટલે જેવા એના નિયમો બની જશે એવો તરત જ આ કાયદો લાગુ પડશે આપણા દેશમાં। પણ એવું શક્યતા ફેલાઈ રહી છે કે 26 જાન્યુઆરી સુધીમાં લાગુ થઈ જશે, આમાં કેટલું સત્યતા છે એ જણાવો। જેમ મેં પહેલાં પણ કહ્યું કે એના જે આ કાયદો લાગુ કરવા માટે જે જુદા જુદા નિયમનું ઘડતર કરવાનું હોય, જે એ નિયમ જેવા પણ બની જશે અને જે એક પ્રોસિજર હોય છે, જે સંવિધાનિક સરકારી અને જે પ્રોસિજર છે, પ્રોસિજર પ્રમાણે જેવો એ નિયમો તૈયાર થશે એવો તરત જ આ કાયદો લાગુ કરાશે। બિલકુલ બિલકુલ। નઝીર સર, આપ જણાવો કે CAA થી કોને નાગરિકતા મળશે અને શું CAA ભારતીય નાગરિકોને કોઈ પણ પ્રકારે પ્રભાવિત કરશે કે પછી કારણ કે આ કાયદો જ્યાંથી ઘડાઈ રહ્યો છે અને અમલમાં આવી ચૂક્યો છે અને પસાર થઈ ચૂક્યો છે ત્યારથી લઈ અને અત્યાર સુધી જે લોકો છે ને એમાં બહુ મોટી મૂંઝવણ છે કે એ ભારતીય નાગરિકોને કઈ રીતે પ્રભાવિત કરશે।
એ જણાવો દર્શકો. હવે એની અંદર ભારતીય નાગરિકોને તો કોઈ નડવાની કોઈ શક્યતા નથી. જેમ લિપિબેને કહ્યું કે ભાઈ નાગરિકતા છીનવવા માટે ને પણ નાગરિકતા આપવા માટેનો આ કાયદો બનાવવામાં આપી રહ્યો છે. હવે ભારત દેશ જે છે વસ્તી વધારાની જે સમસ્યા જે છે એનાથી પીડાઈ રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે વસ્તી વધારાની અંદર આપણે ચીનને પણ પાછા છોડવાની તૈયારીમાં છે, કાં તો છોડી ચૂક્યા છીએ આપણે. હવે જો નવા નાગરિકોને જે બીજા અલગ અલગ દેશોમાંથી બાંગ્લાદેશ છે, અફઘાનિસ્તાન છે અને પાકિસ્તાન છે, ત્યાંથી જે અલ્પસંખ્યકો 100% લિપિબેને કહ્યું સાચી વાત છે કે હિન્દુ, બૌદ્ધ, ખ્રિસ્તી, ઈસાઈ આ બધા જે ધર્મ છે પાકિસ્તાનમાં, બાંગ્લાદેશમાં, અફઘાનિસ્તાનમાં ત્યાં અલ્પસંખ્યકો કહેવાય. અને તે લોકો જે ભારતની અંદર નોન ઇમિગ્રન્ટ તરીકે જે રહેતા હતા, હવે મતલબ જેને ઘૂસપેઠીએ કહેતા હતા કે ભાઈ પ્રવાસી કે જે લોકોને વિઝા પૂરા થઈ ગયા હોય અને ત્યાંથી વધારે રહેતા હોય, કોઈ વિઝા વગર આવી ગયા અને રહેતા હોય, અથવા તો કોઈની સમજો કે વિઝા લેવાની પ્રોસિજર ચાલુ હોય, જે લોકોના કેસ ચાલુ આજની તારીખમાં કે ભાઈ અમારે વિઝાનું કે અમારે નાગરિકત્વનું શું, કારણ કે લોકો ઓવર ટાઈમ જે રહી ગયા, કારણ કે વિઝા માટે 6 મહિનાના વિઝા મળે કે 1 વર્ષના વિઝા મળે, જો પૂરા થઈ ગયા અને ત્યારબાદ રહે તો ભાઈ એને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ તરીકે એને કહેવામાં આવે. અને એના જે કાયદાઓ જે કેસો ચાલી રહ્યા છે એ ભારત સરકારના અમિત શાહ જે ગૃહમંત્રી સાહેબે જે કહ્યું છે એ પ્રમાણે હું પણ એમના સપોર્ટમાં છું, સમર્થનમાં છું. એ રીતે માનું છું કે આ બધાનો ફાયદો કરાવવા માટે કે જે લોકો હેરાન થઈ રહ્યા છે એ લોકોને મતલબ ઇઝીલી મતલબ ભારતની નાગરિકતા એ લોકોને મળી રહે એના માટેના કાયદો છે. પરંતુ સાથે સાથે જે મુસ્લિમ લોકો જો એવું વિચારતો કે ભાઈ એની અમારી નાગરિકતા છે એવું કોઈ દેખાતું નથી. પીએમ નરેન્દ્ર મોદી સાહેબે સ્પષ્ટપણે કહેલું છે સદનમાં કે ભાઈ કોઈ જે મુસ્લિમો વર્ષોથી અહીંયા કાઢી રહ્યા છે એ રહેતા આવેલા છે, રહેવાના જ છે. આ જે કાયદો છે CAA નો, સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટમાં, જે લોકોને ભારતીય નાગરિકતા નથી, અલ્પસંખ્યકો છે અને બીજા દેશમાંથી આવે છે ઘણા સમયથી ગેરકાયદેસર વસવાટ કરે છે, જે લોકોના કેસ ચાલે છે એ લોકોને કાયદેસરનું નાગરિકત્વ આપવા માટેનું છે. સમસ્યા માત્ર એટલી રહેશે કે જો ભારતમાં ઓલરેડી વસ્તી વધારો છે, થઈ રહ્યો છે અને બીજા દેશોને પણ જો હજુ પણ આવતા જશે તો વસ્તી વધારાની સમસ્યા વધી જશે. એટલું માત્ર મારું માનવું છે બેન. જી બિલકુલ. તો આપણે એવું કહી શકીએ કે દેશમાં હાલ અત્યાચારોથી જે લોકો પીડાઈ રહ્યા છે તેઓને નાગરિકતા આપવાનો આ મુખ્ય હેતુ છે એમનો. ચોક્કસથી. ઇમ્તિયાઝભાઈ આપની પાસે આવીશ. આપ જણાવો કે કોલકાતામાં જે પાર્ટીની બેઠક હતી તેમાં અમિત શાહે સંબોધિત કર્યું અને પછી કહેવામાં આવ્યું કે મમતા બેનર્જીએ અમિત શાહ પર આકરા પ્રહારો પણ કર્યા હતા કે લોકોને ગેરમાર્ગે દોરવાનું અને શરણાર્થીઓને ગેરમાર્ગે દોરવા માટેનું આ એક નવું ષડયંત્ર છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા રચવામાં આવી રહ્યું છે. પરંતુ આમાં ક્યાંય એવું તો છે નહીં, કારણ કે ભારતીય નાગરિકતાને તો આ કોઈ ફરક પડવાનો છે નહીં. તમે આ વસ્તુને કઈ રીતે જુઓ છો? ધર્માબેન, આપણે બંને પેનલિસ્ટની વાત સાંભળી. એમાં પહેલા પેનલિસ્ટ અને બીજા પેનલિસ્ટ બંને એક જ વાત કરી છે કે આ કાયદો જે છે એ નાગરિકતા દેવાનો કાયદો છે, નાગરિકતા છીનવાનો નથી. હવે એમાં સમજવાનું એ છે કે આ કાયદાનો વિરોધ કોણ કરી રહ્યા છે. 2 તબક્કાના લોકો કરી રહ્યા છે. એક વર્ગ એવું માને છે કે આ કાયદો આવવાથી, CAA લાગુ થવાથી જે સ્થાનિક જે એમનું કલ્ચર છે, એમની ભાષા છે, એમની જે રહેણી કેણી છે એ પ્રભાવિત થશે. અને બીજો એક વર્ગ, મોટો વર્ગ છે, એનો એવો વિરોધ છે કે જ્યારે પાડોશી દેશોની અંદર જ્યાં મુસ્લિમ બહુમતી છે ત્યાંથી 6 સમુદાયના લોકો, જેમ આપે કીધું કે શીખ ધર્મના છે, ઈસાઈ ધર્મના છે, ખ્રિસ્તી છે, પારસી છે, આ પ્રકારના જે ત્યાં લઘુમતીમાં છે, એવા સમુદાય 6 જેટલા સમુદાયનો સમાવેશ આ કાયદા હેઠળ કરવામાં આવ્યો કે એમને નાગરિકતા આપવામાં આવશે. તો એમાં મુસ્લિમ સમુદાયને બાકાત રાખવામાં આવ્યો છે. તો આ જે મુસ્લિમ સમુદાયને બાકાત રાખવામાં આવ્યો એના કારણે સંવિધાનની આર્ટિકલ 14 નું ઉલ્લંઘન થાય છે, આવું માનીને એક વર્ગ એવો છે કે જે આનો વિરોધ કરી રહ્યો છે. સરવાળે 2014 પહેલા અત્યાર સુધીમાં 32,000 લોકો, જે સરકારના જે આપણે રિપોર્ટ મુજબ જો લઈએ તો 32,000 લોકો એવા છે કે જે ભારતની અંદર આ પ્રકારે પાડોશી દેશોની અંદરથી આવીને વસવાટ કરી રહ્યા છે અને એમને નાગરિકતા દેવા માટેના અત્યાર સુધી પણ આ કાયદો હતો જ ઓલરેડી. આ કાયદાની અંદર ફેરફારો કરી અને નવો જે 10 વર્ષ સુધી તમારે રહેવું પડતું હતું, 11 વર્ષ સુધી, હવે જે છે 6 વર્ષની તમારી નાગરિકતા હોય તો પછી તમને એ CAA પ્રમાણે નાગરિકતા આપે. પણ જે કંઈ પણ ઓવરઓલ વિરોધ થઈ રહ્યો છે એની અંદર 3 રાજ્યો છે કે જેમાં બિહાર છે, આસામ છે, પશ્ચિમ બંગાળ છે. આ બધાની અંદર મોટા ભાગે જે મુસ્લિમ વસ્તી છે એના કરતા વસ્તી ગણતરીથી એ આંકડાઓ વધારે છે, જેને અમુક વર્ગ એને ઘુસપેટિયા તરીકે પણ સંબોધે છે. અમુક મતલબ ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ એવા જે વર્ગ છે કે જે એને ઘુસપેટિયા તરીકે એક નામ આપે છે. આ જે વર્ગ છે એને ક્યાંક ને ક્યાંક તકલીફ થાય એવું છે અને એના કારણે
એક મોટો વર્ગ આનો વિરોધ કરી રહ્યો છે. આપણે જામિયા ઇસ્લામિયાથી લઈ અને શાહીનબાગ સુધીના આના પ્રોટેસ્ટ જોયા છે, જેની અંદર આશરે 50 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે 2019 ની અંદર જ્યારે આ કાયદો આવ્યો. એટલે સરકાર તરફથી આનું બહુ સ્પષ્ટપણે ક્લિયરિફિકેશન આવવું જોઈએ. અને બીજું છે તે લોકોને આને ઉપર પૂરતી માહિતી આપવી જોઈએ કે ખરા અર્થની અંદર આ જે કાયદો છે એ શું છે, અને બહુ સરળ અને સાદી ભાષાની અંદર એક કેમ્પેન ચલાવવું જોઈએ કે જેનાથી લોકો ભ્રમિત ન થાય. જી ચોક્કસથી. નઝીર સર, આપ જણાવો કે શરણાર્થીઓ માટે ફોરેનર્સ એક્ટ 1946 અમલમાં હતો, પછી પાસપોર્ટ એક્ટ 1920 પણ અમલમાં પહેલાથી જ હતું, પરંતુ આ બધા વચ્ચે જો આ બંને એક્ટ હતા તો પછી CAA ની એવી તો શું આવશ્યકતા ઊભી થઈ છે એ જણાવો. CAA ની આવશ્યકતા એટલા માટે ઊભી થઈ છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી દર વર્ષે કે દર વખતે દરેક ઇલેક્શન વખતે જે નવા નવા કાયદા લાવે છે, નો ડાઉટ અમુક કાયદાઓ જે છે એ દેશના હિત માટે જ લાવેલા છે. અને બીજા જે વિપક્ષો જેને માનો કે ભાઈ કોઈ પણ પક્ષ, વિપક્ષનું કામ એવું છે કે સરકાર જે કંઈ સારું કરે કે ખોટું કરે, સારું કરે તો સમર્થન આપવું જ જોઈએ. જો તટસ્થ પક્ષ વિપક્ષ હોવો જોઈએ તો એ રીતનું કરે, પણ વિપક્ષ એવું સમજાય કે ભાઈ સરકાર જે કે શાસક પક્ષ જે કામ કરે એનો અમારે વિરોધ કરવો જ જોઈએ. એટલે અત્યારે જે ઉહાપો ચાલી રહ્યો છે અને એની અંદર જે અમિત શાહ સાહેબે જે પ્રમાણે જણાવ્યું કે ભાઈ મુસ્લિમોને એનો ફાયદો નહીં મળે, માત્ર ને માત્ર બીજા જે કાસ્ટ એમને જણાવ્યું, બુદ્ધ છે, શીખ છે, ઈસાઈ છે, પારસી છે, એ લોકોને જે જણાવ્યું છે, એટલે અમુક પક્ષવાળા કે જે લોકો મુસ્લિમોના હિતરક્ષક પોતાની જાતને બતાવવા માગે છે અને કહે કે જો અમે મુસ્લિમોનો નથી લીધા એટલા માટે અમે એનો વિરોધ કરી રહ્યા છે, અને એટલું ચિત્ર એટલું મતલબ ઊભું કરી રહ્યા છે કે દ્રશ્ય ઊભું કરી રહ્યા છે. પણ હકીકતમાં તો જે પ્રમાણે પીએમ નરેન્દ્ર મોદી સાહેબે જે કહ્યું છે કે ભાઈ કોઈ પણ જે મુસ્લિમો વર્ષોથી અહીંયા આગળ જે રહેતા છે કે જે NRC કાયદોનું ફરીથી પાછળ આવવાનો છે, બીજા પક્ષકારો એવું સમજે છે, TMC પક્ષ છે, મુસ્લિમ પક્ષ છે, એ લોકો એવું માને છે કે આ CAA લાગુ પડી જશે ત્યારબાદ NRC આવશે અને મુસ્લિમોને અહીંથી નીકાળવામાં આવશે. પણ હું સ્પષ્ટપણે પણ છું એવું ક્યારેય થયું નથી અને થવાનું પણ નથી. એના કારણે જે ઉહાપો વધી રહ્યો છે એના કારણે ઉહાપો વધી રહ્યો છે. બેન જી ચોક્કસથી. બિલકુલ. બેન, હું તમારી પાસે આવવા માંગીશ લિપિબેન કે 2020 અને 21માં ગૃહ મંત્રાલયના અહેવાલ મુજબ 1 એપ્રિલથી 31 ડિસેમ્બર 2021 સુધીમાં 3 દેશના લગભગ 1414 જેટલા નાગરિકો છે અને તેને ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી. બરોબર છે? આ મુદ્દે આપ શું કહેશો? જે પહેલાં પણ અમુક મુદ્દાએ હું સ્પષ્ટતા આપવા ફરીવાર માંગીશ કે જે વિપક્ષ છે, જે એક લોકોને ભ્રમિત કરવાનું કાર્ય કરે છે, ખાસ કરીને એક પર્ટિક્યુલર સમુદાય કે મુસ્લિમ સમુદાયને કે તમને આમાંથી બાકાત રાખવામાં આવે છે. ના, બાકાત નથી રાખવામાં આવ્યા, પરંતુ આ જે પાડોશી 3 દેશ છે ત્યાં આગળ જે અલ્પસંખ્યક એટલે કે માઇનોરિટી છે એમાં આ જાતિઓ, આ સમુદાય આવે છે અને એ છે ઇસ્લામિક દેશો છે, એટલે ત્યાં મુસ્લિમ સમુદાય એ અલ્પસંખ્યા માઇનોરિટીમાં નથી આવતું. તો આજે આપણા દેશના મુસ્લિમ સમુદાયને વિપક્ષ ભ્રમિત કરવાની વાત કરે છે, તો હું સ્પષ્ટતા ફરી આપીશ કે જે ભારતની નાગરિકતા જેની પાસે છે, દરેકે દરેક સમુદાય, અને મુસ્લિમ સમુદાય પહેલાં પણ ભારતીય હતા, આજે પણ ભારતીય છે ને ભારતીય જ રહેશે. એમને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની આ કાયદાથી જરૂર નથી. આ કાયદો એ નાગરિકતા આપવા માટેનો છે, એ છીનવી લેવા માટેનો ક્યારેય નથી, કોઈ પણ સમુદાય માટે નથી. એટલે વિપક્ષ જે આ બધી ભ્રમિત વાતો કરે છે અને ભ્રમ ફેલાવે છે, ભ્રમમાં જનતાએ ક્યારેય આવવું જોઈએ નહીં. અને આ જે કાયદો છે એમાં ઘણા બધા હજી નિયમ આવશે, જે કાયદામાં નિયમ પ્રમાણે આ કાયદો લાગુ થશે અને એનાથી જે પણ આ બધા જે ધાર્મિક ઉત્પીડન કે બીજા બધા પીડિત રીતે જે આપણા દેશમાં શરણાર્થી થયા છે એમને ક્યાંક ને ક્યાંક એ પીડાથી મુક્ત કરી અને અહીંયા એક નાગરિકતા આપવાની વાત છે ને એ કાયદો છે જે નિયમ આધારિત લાગુ થશે. કેવા નિયમો હજુ આમાં ઉમેરો કરાશે બેન? એમાં ઘણા બધા સંશોધન થયા હોય, એ સંશોધનના આધારે જેમ આખા દેશના બધાય રાજ્યોમાં ઘણી બધી મોટી લીગલ ટીમ હોય, એમાં પોલિસી મેકિંગ હોય અને બધાના આધારે એના જુદા જુદા નિયમ બનશે અને એ નિયમના આધારે એમાં લાગુ પાડવામાં આવશે. જેમ કે એક અમેન્ડમેન્ટની એવી વાત કંઈક કરીએ, જે એડવોકેટ ભાઈ છે એમને વધારે ખ્યાલ હશે કે જે 11 વર્ષની વાત હતી, ક્યાંક ને ક્યાંક કદાચ 5 વર્ષ થઈ શકે કે 11 વર્ષ મિનિમમ અહીંયા રહેવું પડે એની વાત છે. તો આવા ઘણા બધા જુદા જુદા નિયમો છે જે કાયદાની રીતે નિયમના આધારે આ કાયદો લાગુ કરવામાં આવશે ને એનું ઓનલાઈન જે રજિસ્ટ્રેશન અને એનો આખો જે કહેવાય ને કે સ્પષ્ટતા આપવામાં આવશે કે કઈ રીતે આ કાયદો લાગુ કરવામાં આવશે. જી બિલકુલ. ઇમ્તિયાઝભાઈ, હું તમારી પાસે આવવા માંગીશ કે આ વિશે બિન મુસ્લિમ લઘુમતીઓને પણ 9 રાજ્યોમાં નાગરિકતા આપવામાં આવી જ છે, તો આ મુદ્દે આપ શું કહેશો? જેવી રીતે જેમ ઇલેક્શન નજીક આવતું જશે એવી જેમ જેમ ઇલેક્શન નો નજીક આવતું જશે ત્યારે
આ CAA છે, 3 તલાક છે, યુનિફોર્મ સિવિલ કોડ છે, પછી ધારા 317 છે, આવી બધી બાબતો જોર પકડશે. આમાં ક્યાંક ને ક્યાંક જે પ્રજાના સાચા મુદ્દાઓ છે એનું દમન થઈ જશે, એ અટવાઈ જશે. CAA ની જે વાત છે, CAA 2019ના ડિસેમ્બરની અંદર બંને સદનોની અંદર એ પાસ થઈ ગયું, અને પાસ થઈ ગયા પછી જે એનો વિરોધ અને વંટોળ ચાલ્યો, અને એની અંદર એટલું બધું મોટા પ્રમાણમાં દંગાઓ થયા દિલ્હીથી લઈ અને અનેક જગ્યાઓ ઉપર, અને જેમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. તો ત્યારે સરકાર શું કરતી હતી? અત્યારે જે પ્રકારે ખુલાસાઓ કરવામાં આવે છે કે ના આ કાયદો તો છે એ નાગરિકતા દેવાનો કાયદો છે, આ કાયદો તો નાગરિકતા લેવાનો નથી, તો આ બાબતો ત્યારે પણ સ્પષ્ટ થઈ શકતી હતી. ક્યાંક ને ક્યાંક એમાં સરકારની પેલી રહી છે કે જેને આપણે નાકામી કહી શકીએ, જેને આપણે એવું કહી શકીએ કે જે ત્યારે લોકોને સમજાવવા જોઈએ એ નથી સમજાવી શક્યા, એના કારણે પણ આ ભોગ બન્યા છે લોકો આ દંગાઓના કારણે. સાથે અત્યારે બહુ સ્પષ્ટપણે આ કાયદાની જે આને વાંચ્યું છે, અથવા તો જે મીડિયાના અહેવાલોથી જે આને સમજવાનો પ્રયત્ન કર્યો છે, સીધી વાત એટલી જ છે કે મુસ્લિમ સમુદાયના લોકો છે એ આનો વિરોધ માત્ર એટલે કરી રહ્યા છે કે ભાઈ પડોશી છે જ્યાં બહુમતી છે મુસ્લિમોની, અને જ્યાં લઘુમતીની અંદર જે 6 સમુદાયના લોકો વસવાટ કરે છે એ ભારતની અંદર રહે છે, એને નાગરિકતા આપવા માટેનો આ કાયદો છે. પણ આ કાયદો ઓલરેડી હતો જ. આ કાયદાની અંદર ફેરફારો કરીને એને થોડોક આસાન, એના નિયમો થોડા આસાન કરી દેવામાં આવ્યા છે. એનાથી વિશેષ આની અંદર બીજું કઈ છે નહીં. પણ ક્યાંક ને ક્યાંક આનું જે એક હાઈપ ઉભો કરીને એક ખલબલી ઉત્પન્ન કરવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે, આ ન થવું જોઈએ. આ વસ્તુ સરકારને પણ સમજવી જોઈએ, વિપક્ષને પણ સમજવી જોઈએ કે આનાથી લોકોની અંદર એક પેનિક ઉત્પન્ન થાય છે, એક ભયનું વાતાવરણ ઉત્પન્ન થાય છે કે શું થઈ જશે, CAA એટલે શું એમ. અને આ CAA ના મામલાની અંદર નામદાર સુપ્રીમ કોર્ટની અંદર 200 જેટલી PIL, 200 જેટલી જાહેર હિતની અરજીઓ દાખલ થઈ છે. એટલે આ પણ આપણા માટે એક બહુ વિચાર માંગીને એવી બાબત છે કે દેશની સર્વોચ્ચ અદાલતની અંદર 200 જેટલી પિટિશનો ફાઇલ થાવી એટલે લોકોમાં કેટલું ભયનું વાતાવરણ છે. આની અંદર સીધું સમજવાનું એ જ છે, કાયદાઓ કઈ આ પેલો નથી આવ્યો, ઘણા બધા કાયદાઓ આવ્યા છે, ઘણા બધા કાયદાઓની અંદર સુધારાઓ પણ થયા છે, ઘણાના વિરોધો પણ થયા છે, પણ એનું એક વાતાવરણ બનાવવું, એક ખલબલી કેમ ઉત્પન્ન કરવી, આ જે આખો જે માહોલ ઉભો થઈ રહ્યો છે એ ન થવો જોઈએ. બાકી તો ખરેખર જે નાગરિકો દેશની અંદર વસવાટ કરે છે 6 વર્ષથી 2014 પહેલા જે 32,000 નાગરિકો છે એને નાગરિકતા આપવાની હોય તો એમાં કોઈને વાંધો હોય જ નહીં, કોઈ પણ સમુદાયનો હોય. પણ મુસ્લિમ સમુદાયને બાકાત રાખ્યો છે એટલે એ આપણું સંવિધાન જ્યારે સમાન નાગરિક અધિકારની વાત કરે છે, આપણું બંધારણ, આપણું સંવિધાન, એમાં મુસ્લિમ સમુદાયને બાકાત રાખવામાં આવ્યું છે કે ભાઈ બહારથી આવનાર કોઈ મુસ્લિમ સમુદાયના લોકોને આની અંદર નહીં સમાવવામાં આવે. આ વિરોધ એનો છે, સીધી સરળ વાત આટલી જ છે. એટલે આની અંદર બહુ સ્પષ્ટપણે સરકારને વિચાર વિમર્શ કરવો પડે અને લોકોને સ્પષ્ટપણે સમજાવવા પણ પડે, એ ખૂબ જરૂરી છે. જી ચોક્કસથી. નઝીર સર, હું તમારી પાસે આવીશ કે તમે જવાબ આપો કે CAA થી કોને કોને અધિકારિતા મળશે, નાગરિકતા મળશે, અને ત્યારબાદ એના માટે નાગરિકતા મેળવવા માટે કયા પ્રકારની પ્રોસેસ કરવાની રહેશે તે પણ સમજાવો, કારણ કે લોકોમાં આને લઈને બહુ મોટી ગૂંચવણ ઊભી થઈ છે. અને એ પણ સ્પષ્ટ કરજો કે શું કામ 4 વર્ષ સુધી આ કાયદો ગૂંચવણમાં રહ્યો છે અને તે પસાર નથી થઈ શક્યો. ડિસેમ્બર 2019ની અંદર બંને સદનમાં જ્યારે પાસ થઈ ગઈ ત્યારબાદ એના જે નીતિ નિયમો ઘડવાના જે હતા, એટલે આપણે અમિત શાહ સાહેબે પણ કહ્યું હતું કે ભાઈ નીતિ નિયમો ઘડવા માટે અત્યારે વચ્ચે કોરોનાની મહામારી આવી ગઈ, લોકોના આસામના અમુક નોર્થ ઈસ્ટ ઇન્ડિયાની બાજુ અમુક લોકોના વિરોધને બધા હતા, એટલે વારંવાર આજ દિન સુધીમાં 8 વખત સમયની અવધિમાં આગળની એમણે માગણી છેલ્લે 2022 6 ડિસેમ્બર 2022માં સુપ્રીમ કોર્ટની અંદર મેટર ચાલવા પર આવી હતી, ત્યારબાદ આજ દિન સુધી ચાલી નહીં, પરંતુ 8 વખત અલગ અલગ સમયની માગણી એટલા માટે કરવામાં આવી કે ભાઈ આ CAA માટે અમુક જે નીતિ નિયમો જે ઘડવાના છે કે ભાઈ કયા નાગરિકોને ક્યારે અને કેવી રીતે એમને મતલબ નાગરિકત્વ મળી રહે, અને એના માટે કદાચ જ્યાં સુધી હું માનું છું, જાણું છું ને સમજું છું ને જે પ્રમાણે મેં સાંભળ્યું છે એ પ્રમાણે માનું છું કે જે પ્રમાણે મોબાઈલ પર એપ આવે છે એ પ્રમાણે મોબાઈલ પર કદાચ આ સરકાર જે છે મોબાઈલ પર એપ આવશે, ત્યાં તમારું પોતાનું જે બાયોડેટા હોય એ ગવર્મેન્ટની અંદર તમારે કરવું પડશે, આધાર કાર્ડના જે નંબર હોય એ બધા નંબરો, એના આધારે કેન્દ્ર સરકાર કે જે તે મતલબ સંસ્થા કે જેના પણ મતલબ ઓથોરિટી સોંપવામાં આવશે એ લોકો નક્કી કરશે ને જે નીતિ નિયમોનો ક્રાઇટેરિયા જે નક્કી કર્યો છે એ પ્રમાણે જે આવતા હશે એ લોકોને મતલબ નાગરિકતા મળશે, એવું મારું માનવું છે.
અને બીજી વસ્તુ તમને તમે કહે કે ભાઈ 26 જાન્યુઆરી સુધીમાં કરશે, પણ મારું એવું માનવું છે કે મેં જ્યાં સુધી સાંભળ્યું છે ત્યાં સુધી 30મી માર્ચ સુધીમાં લાગુ કરવાની એમની તૈયારી છે. જી બિલકુલ, ચોક્કસથી. ઇમ્તિયાઝભાઈ, આપ જણાવો કે સીએને 12 ડિસેમ્બર 2019ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળી ચૂકી હતી અને ત્યારબાદ તેને દિલ્હી, આસામ સહિતના અનેક વિસ્તારોમાં તેને વિરોધ પણ ખૂબ જ પ્રબળતાથી ઉગ્ર વિરોધ પણ થયો હતો. અત્યારે 4 વર્ષ સુધી શું કામ આ કાયદાને અકબંધ રાખવામાં આવ્યો, મોકૂફ રાખવામાં આવ્યો, લાગુ ના કરવામાં આવ્યો? શું કહેશો આપ? એવા ઘણા કાયદાઓ આવનારા દિવસોની અંદર આપણી સામે આવશે કે જે અત્યાર સુધી જેને કહેવાય ને કે કોથળામાં પૂરીને માથે દોરી બાંધી દેવામાં આવી હતી. આવા ઘણા બધા કાયદાઓ જેમ જેમ લોકસભાનું ઇલેક્શન નજીક આવતું જશે એમ બહાર આવશે. કારણ કે આ એક પ્રકારની પેટર્ન ઘણા સમયથી ચાલી રહી છે. ઘણી બધી ભરતી પ્રક્રિયાઓ તમે જોઈ હશે કે ઇલેક્શનના ટાઈમે અચાનક ઉમેદવારો પ્રત્યે પ્રેમ ઉભરાઈ પડે સરકારને અને તરત જ ભરતી પ્રક્રિયાઓ છે કે લોક મુહૂર્તો છે, આધ મુહૂર્તો છે, આ બધું વર્ષોથી દેશની જનતા જોતી આવી છે. જેમ એક આપણે એક એક્ટ હોય અને એને જે રીતે એની ક્યુરિયોસિટી જનરેટ કરવા માટે એની અંદર જે પ્રયત્ન થતો એવી રીતે લોકોને રીઝવવા માટે અને પોતાની એક આઈડેન્ટિટી ઊભી કરવા માટે ગવર્મેન્ટ પોતાની આઈડેન્ટિટી કે ના અમે તો ખરા અર્થની અંદર એક વર્ગ માટે બહુ કટિબદ્ધ છીએ એમના વિચારો સાથે અને અમે એ માટે બહુ સમર્પિત ભાવે કામ કરી રહીએ છીએ, આવું પ્રસ્થાપિત કરવા માટે. બાકી ઘણા બધા કાયદાઓ જેને આપણે જાણીએ છીએ કે બહુ શોર્ટ ટાઈમની અંદર, હવે આ કાયદો છે એ 11 ડિસેમ્બર 2019ના દિવસે બંને સદનોની અંદર પસાર થઈ ગયો, એને બહાલી આપવામાં આવી. 12 ડિસેમ્બર 2019ના દિવસે રાષ્ટ્રપતિએ એની ઉપર સિગ્નેચર કરી દીધા. સમજો વાતને. અને ત્યારબાદ હવે 2024નું ઇલેક્શન આવે છે ત્યારે ફરીવાર, અને એમાં પણ અચાનક પશ્ચિમ બંગાળની અંદર જઈને ગૃહમંત્રી શ્રીનું સ્ટેટમેન્ટ આવે છે કે હકીકતે સૌથી વધારે પ્રભાવિત વિસ્તાર એ જ થશે પશ્ચિમ બંગાળ કે જ્યાં આનો વિરોધ થાય છે. એટલે ક્યાંક ને ક્યાંક આ જે આની અંદર ઘણું આપણે કહી શકીએ કે ઘણા બધા સુધારાઓ વધારાઓ, પણ એમાં 4 વર્ષ જેવડો સમય એ તો બહુ માનવામાં નથી આવતો. કારણ કે જે તે સમયે આનો જે વિરોધ થયો છે, જે તે સમયે આના જે ચર્ચાઓ આની ચાલી છે, લોકોની વચ્ચે આ વાત ગઈ છે, મીડિયાએ જે અહેવાલો આપ્યા છે, જે પ્રકારની આની ડિબેટોથી લઈ અને દેશના ઇન્ટેલેક્ચ્યુઅલ લોકોએ આની ઉપર પ્રતિક્રિયા આપી છે, ત્યારે આ કાયદાની અંદર એવડા સુધારા વધારાઓની કઈ જરૂર નહીં હતી. કારણ કે એ ઓલરેડી પસાર થઈ ગયો હતો, પાસ થઈ ગયો હતો. હવે જે વાત છે, હવે જેમ મેં કીધું એ રીતે 3 તલાક છે, યુનિફોર્મ સિવિલ કોડ છે, હવે આના પછી કદાચ એનઆરસી પણ આવી શકે, 370ની જે વાત આપણે કરી, આવી બધી જે કઈ બાબતો છે હવે આવનારા 2-4-6 મહિના આ બધું બહુ વ્યવસ્થિત રીતે ચાલશે. પણ માત્ર સીએએ ની જે વાત આપણે કરવા જઈએ તો સીએએ જે છે એ લોકોને નાગરિકતા આપવા માટેનો કાયદો છે. એની અંદર જે મુસ્લિમ સમુદાયને, બહારથી આવનારા દેશમાંથી મુસ્લિમ સમુદાયના લોકોને જે બાકાત રાખવામાં આવે છે એમાં સંવિધાનની આર્ટિકલ 14 નું ઉલ્લંઘન થાય છે. આ એક જ મુદ્દા ઉપર એનો વિરોધ થાય છે. એના સિવાય બીજું જે કઈ પણ બીજી જે ભ્રમક વાતો જે સમાજમાં ચાલી રહી છે, લોકો એનાથી પેનિક થઈને જે કઈ પ્રતિક્રિયાઓ આપે છે એ જ છે. પણ બીજું આનાથી વિશેષ આની અંદર બીજું કઈ છે નહીં. એટલે બીજા જે પ્રભાવિત સ્ટેટો છે એની અંદર આનો વિરોધ થવો એ બહુ સહજ બાબત છે. કારણ કે ત્યાં જે વસ્તી છે અને એ વસ્તીથી વધારે જે આંકડાઓ સામે આવી રહ્યા છે, જેને આપણે ઘૂસણખોરો કહી શકીએ, ઘૂસપેઠિયા કહી શકીએ, જે ચોક્કસથી આનો જવાબ લોકો છે, એના માટે કરીને આ વિરોધ થઈ શકે. જી બેન, જણાવો જવાબ. હા, ચોક્કસથી હું એક વાત કહેવા માંગીશ કે પહેલાં વાત થઈ કે ભયનું વાતાવરણ, તો એ જે ભયનું વાતાવરણ છે ને, સરકાર કોઈ પણ કાયદો લાવે, તમે 10 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નિર્ણયો જોશો તો કોઈ પણ મુદ્દો હોય, વિપક્ષ હંમેશા કોઈ પણ આધાર વગર એનો વિરોધ જ કર્યા કરે છે. અને એ ભ્રમ ફેલાવો અને એ ભયનું વાતાવરણ ફેલાવવું, એક એવો નેરેટિવ ઊભો કરવો, એ જ વિપક્ષનું, કોંગ્રેસનું, ટીએમસીનું કાર્ય એ આ સીએએમાં પણ દેખાય છે કે આ નાગરિકતા છીનવી લેવાનો કાયદો જ નથી. કોઈ પણ પ્રકારના સમુદાય, મુસ્લિમ સમુદાય હોય કે કોઈ પણ સમુદાયને આમાં બાકાત રાખવાની વાત નથી. આ વાત છે કે જે ઇસ્લામિક દેશો છે ત્યાં જે બહુમતી, જે મેજોરિટીમાં વસ્તી છે અને જે માઇનોરિટીમાં વસ્તી છે, ફક્ત એની વાત છે કે જે કાયદા પ્રમાણે માઇનોરિટીની વસ્તીના સમુદાયને આ કાયદા પ્રમાણે નાગરિકતા આપવામાં આવશે. આમાં કોઈ પણ સમુદાયને બાકાત રાખવાની વાત નથી.
ભારતીય નાગરિકતા જેની પાસે પહેલા હતી એની પાસે રહેશે જ રહેશે. એ કોઈ પણ સમુદાય હોય, કોઈને બાકાત રાખવાની વાત આમાં છે જ નહીં. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કહ્યું છે કોઈ પર્ટિક્યુલર વર્ગ માટે નહીં, પણ અમારા માટે 4 જાતિઓ છે: યુવાનો, ગરીબો, ખેડૂતો ને મહિલાઓ. આ 4 જાતિઓ છે. તમે કોઈ પણ પ્રકારની યોજના જોઈ લો તો યોજના ક્યારે સમુદાયના આધારિત નથી હોતી. ભારતીય જનતા પાર્ટીની સરકારે યોજનાઓ દરેકે દરેક વ્યક્તિ જે એના માટે એલિજિબલ હોય એને આપવામાં આવે છે, ગરીબ વ્યક્તિને આપવામાં આવે છે. કોઈ પણ પ્રકારના સમુદાયને બાકાત રાખવામાં ભારતીય જનતા પાર્ટી માનતી નથી. અને આ કાયદો ફરી એકવાર હું કહીશ, કોઈ પણ પ્રકારની કોઈ પણ સમુદાયની નાગરિકતા છીનવવા માટે નથી. આ નાગરિકતા આપવા માટેનો કાયદો છે. અને વિપક્ષ અને ટીએમસી કોંગ્રેસ જે ભય ફેલાવે છે એ ભય અને એ ભ્રમિત થવાની કોઈ સમુદાયે જરૂર નથી. કોઈ પણને બાકાત રાખવાની આમાં વાત જ નથી. ભારતીય નાગરિકે આમાં ચિંતા કરવાની જરૂર જ નથી. જી બેન, જી. નાઝીર સર, આપ જણાવો કે સીએએમાં મુસ્લિમોનો સમાવેશ કરવામાં કેમ નથી આવ્યો અને સીએએ અને એનઆરસી સાથે શું સંબંધ છે? આ બંને કાયદાને કોઈ સંબંધ ખરો? આપ શું કહેશો? આ કાયદાને મહદ અંશે લાંબા ગાળે જોવા જાય તો વહેલો મોડો સંબંધ ઊભો કરવામાં આવશે એવું મારું દ્રઢપણે માનવું છે. અને આવું મારું અનુમાન પણ છે કે અત્યારે હાલ તો કોઈ એકબીજા સાથે કોઈ સંબંધ લાગતો નથી. અત્યારે હાલ કે સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ કે ભાઈ જે લોકો જે ઘૂસપેઠિયા કહો કે ભાઈ જે લોકો વગર વિઝાએ રહેતા હોય કે જેટલી પરમિશન હોય એનાથી વધારે રહેતા હોય એ લોકોની પ્રક્રિયા સરળ બનાવી છે. સરકારની માટે અને 100% એમના વખાણ કરવા જોઈએ કે જે લોકો લાંબી પ્રક્રિયા, જે લોકોને મતલબ વારંવાર મતલબ વિઝા એક્સટેન્ડ કરાવવા જવું પડતું હતું, ફોરેન અફેર્સ ડિપાર્ટમેન્ટમાં જવું પડતું હતું અને ઘણા બધા ધક્કા ખાવા પડતા, ઘણા બધા હેરાન થવું પડતું હતું, એ બિલકુલ સરળ અને આસાન બનાવી દીધું. પહેલાં 11 વર્ષ જે રહેવાનો કાયદો હતો એના બધા 6 વર્ષનો કરી નાખ્યો છે. અને ઘણા બધા ફોર્મ ભરીને ઘણી બધી પ્રોસિજરોમાંથી ફોલોઅપ અંદર એ લોકોને પ્રસાર થવું પડતું હતું. એના પર 2 કે 3 પ્રોસિજરની અંદર એ લોકો થઈ જાય, એ લોકોને નાગરિકતા મળી જતી હતી. એ પ્રમાણે એમનું થતું હતું. હવે એની અંદર હાલ હું એવું કહેવા માગું છું કે ભાઈ આ જ્યારે આ જે કાયદો સીએનો આવ્યો એ વખત 200થી વધારે જે અરજીઓ થઈ હતી સુપ્રીમ કોર્ટની અંદર, એ વખત યુ લલિત સાહેબ જે હતા એની અંદર મેક્સિમમ મુસ્લિમ ફેવર કહીને જ લોકો પીઆઈએલ દાખલ કરી કે ભાઈ આમાં મુસ્લિમોને અન્યાય થાય, મુસ્લિમોને પણ એ વખતે મતલબ યુ લલિત સાહેબની અધ્યક્ષતામાં જે સુપ્રીમ કોર્ટની અંદર આ મેટર ચાલી, એ વખતે ભાઈ આપણે સરકારનો ખરેખર પક્ષ આપણે જાણી લેવો જોઈએ કે ખરેખર સરકાર શું કરવા માગે છે. સરકારે જે તે સમયે એફિડેવિટ રજૂ કરી એ એફિડેવિટમાં પણ એવું સ્પષ્ટપણે જણાવ્યું છે કે ભાઈ એની અંદર મુસ્લિમોને કોઈ નુકસાન થાય એવું નથી, કે મુસ્લિમોને કોઈ નાગરિકતા છીનવવાની નથી, કે કોઈ પણ જાતનું મતલબ કોઈ પણ કાનૂની પ્રક્રિયાની અંદર મુસ્લિમોને કોઈ પ્રકારની અડચણ નહીં થાય એ પ્રમાણે લોકો સરકારે એફિડેવિટ આપી હતી. ત્યારબાદ મતલબ કાયદાને મતલબ સમર્થન વગેરે આગળ મળ્યું છે. બિલકુલ, છતાં પણ વિરોધ તો કરવામાં આવે જ રહ્યો છે. જી, વિરોધ કરવામાં તો આવે છે. વિરોધ માટે બેન એવું વસ્તુ છે કે મુસ્લિમ શબ્દ આવી જાય એટલે ઓટોમેટિકલી વિરોધ આવી જાય. હમણાં હું એઝ અ ક્રિમિનલ લોયર આપને બેન વાત કરું કે અમદાવાદની પોલીસ સ્ટેશનની અંદર એક દીકરીએ એક કાશ્મીરી પંડિત જમ્મુ કાશ્મીરનો જે હતો કે 370 કલમ જે સુપ્રીમ કોર્ટે બહાલી આપી કેન્દ્ર સરકારે હટાવી, એનો હિન્દીનો શુદ્ધ હિન્દી હિન્દુ હતો, મતલબ એનો કાશ્મીર વૈષ્ણોદેવ મંદિરનો પંડિત હતો. એના છોકરાએ મતલબ અહીંયા આપણા અમદાવાદની એક દીકરી જે હતી એ પણ હિન્દુ હતી, એની સાથે લગ્ન કર્યા અને છેલ્લે લગ્નની અંદર એના કાયદેસર લગ્ન કર્યા, ફેરા ફર્યા, મેરેજ રજીસ્ટ્રેશન કર્યા, લગ્ન જીવન શરૂ કર્યું. ત્યારબાદ છોકરીએ જ્યારે ફરિયાદ છૂટા લેવા માટે કરી તો ખાલી ફરિયાદના અંતે એટલું લખી દીધું કે મને શક ગયેલો કે આ મુસ્લિમ છે, એટલે પોલીસે આભાર પણ નોંધી લીધી. જી ચોક્કસ, સમયનો અભાવ છે નઝીર સર. હા, લિપી મેમ, નઝીર સર અને ઇમ્તિયાઝ સર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. નાગરિકતા સંશોધન કાયદા અંગે પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વારંવાર સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કે દેશના કોઈ પણ ભારતીય નાગરિકને આ કાયદો અસર નથી કરતો, કે ક્યાંક કોઈ પણ દ્રષ્ટિ કે કોઈ પણને લઈ અને લાગુ પણ નથી પડતો, કારણ કે આ કાયદામાં નાગરિકતા આપવાની વાત છે, કોઈની પણ નાગરિકતા પાછી લેવાની કોઈ વાત જ નથી કરવામાં આવી. ત્યારે આ ભારત દેશના અલ્પસંખ્યકો માટે નથી, પરંતુ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના અલ્પસંખ્યકો એટલે કે જે લોકો તે દેશોમાં અત્યાર સુધીમાં અત્યાચાર અને પીડિત છે તેવા લોકોને નાગરિકતા દેવા અંગેની વાત છે. તો આ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.